જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધા ભાઈઓ બહેનોને. આજે જવાનું હતું ગૌશાળાએ અને આજે થઈ ગયું હતું ઉઠવામાં થોડુંક મોડું, એટલે પપ્પાના ફોન આવતા હતા એટલે ઝડપથી નીકળી ગયા ગૌશાળાએ. ગૌશાળાએ જઈને જોયું તો ખાલી એક જ ગાય દોવાની બાકી હતી, તેને દોઈ લીધી. અને આજે આ ગાય હીટમાં આવી છે, તો આને આજે કૃત્રિમ બીજદાન કરાવું કે કુદરતી રીતે બીજદાન કરાવું એ તમે કોમેન્ટ કરજો. પછી આવી ગયા ઘરે આવીને જોયું તો વલોણું ચાલુ હતું અને પછી ઉતારી લીધું માખણ. આ માખણનું બનશે ઘી, પ્યોર ગીર ગાયનું ઘી. દુનિયાની કોઈ પણ લેબમાં ચેક કરાવવાની છૂટી, 100%ની ગેરંટી. હવે આ માખણ કાઢીને પછી આ માખણને ચડાવશે ચૂલે અને કરશે ગરમ અને બની જશે ઘી. અને પછી આ ઘી આપણે જશે ઓર્ડરમાં જઈ અને હવે આપણે જશું ઓફિસે જવા માટે થઈ ગયા તૈયાર અને નીકળી ગયા ઓફિસે. સફરની મજા લેતા લેતા પહોંચી જઈશું ઓફિસે પહોંચીને કર્યા દ્વારકાધીશના દર્શન અને પછી ચેક કર્યા ઓર્ડરમાં ફક્ત ખાલી એક જ ઓર્ડર હતો આજનો. જોયું તો એક જ ઓર્ડર હતો ને પછી આપણે નીકળી ગયા બીકે ભાઈની ગૌશાળાની વિઝિટ કરવા માટે અને પહોંચી ગયા બીકે ભાઈની ગૌશાળાએ અને જોઈ ગાયું. આપણે પણ ગૌશાળા કરવાની છે, એના માટે અત્યારે કરી રહ્યા છીએ વિઝિટ. આજનો બ્લોગ બસ અહીંયા સુધી. મળશું પાછા નવા બ્લોગ સાથે કાલે. જય દ્વારકાધીશ.